નથી સંત સગા ગુરુ સગા અંત સમય રામ તુલસી આ જીવ પોતીને છોડ વિશ્રામ. આ આપણને જો શાંતિ મળે તો આ 3 જગ્યાએ મળે, નહીતર બીજે ચોય મળે એવું તમને જો જાશો ને એ તો તમને દિવસે દિવસે ઉપાધિ વળશે, પણ શાંતિ ના સોંપડે ને. માટે આવા શાંતિ મેળવવી હોય તો કોઈ સંતના સાનિધ્યમાં જતા રહેજો. શાંતિ પામવા તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. ભાઈ રે શાંતિ પામવા તેને એક વખત તમામ દેવો 14 લોકમાં ફરનાર અને તમામ દેવોના ઋષિ એવા નારદ દેવ ઋષિ ગણાતા હતા. આ બધા ફર્યા પણ એમને શાંતિ ના મળે. એમને તાપ ના માટે એમને તો 7 સ્વર્ગમાં ગયા. કોઈ મહાપુરુષે કીધેલું છે કે આ તાપ માટે એવું તમને ઘણી વખત જોજો એસી ચાલુ કરો ને તો તમારો પરસેવો ના હુકાય બાપે. કોઈ એસી થી તમારો તાપ મટી જાય એવો ત્રિવિધિનો તાપ એવો આ જીવને લાગુ પડેલો છે. તમે બધું ભલે ને રૂપિયાના પાલનમાં પાથરીને હુઈ રહો કરોડો રૂપિયામાં, પણ જે તમને લાગુ પડેલો છે જે વિષયનો તાપ, એ તાપ તમને એ જપવા દેતો દેવોનો રાજા ઇન્દ્રની એને જપવા દીધા, બીજાનો તો નવો કીધો. અને મધરાત્રે ઉપાડીને કીધું કે એક ઋષિના આશ્રમે લઈ ગયો બાપ અને નરકમાં ફેંકી દીધો. આ તાપ એવો છે. માટે આ નારદજી ફરતા ફરતા 7 સ્વર્ગમાં જ્યાં પણ ચડી અને શીતળતા સોંપડી દઈ 7 પાતાળમાં જતા રહ્યા. પાતાળના લોકોમાં બધે ફર્યા તોય એમને શાંતિ ના મળી. અને પછી વળતા આ ભૂલોકમાં આયા ભારતની ભૂમિમાં, અને જ્યારે આકાશ માર્ગે આવતી હિમાલયના મધમાં ઉતર્યા, ઉતરણ કર્યું. ત્યાં ઋષિ કુમારો સનંદન કુમારો બધા તપોભૂમિમાં તપ કરતા હતા. અને મહારાજને આવતા જોયા ને ઋષિ કુમારો દોડીને સનંદન કુમારોને કીધું કે મહર્ષિ દેવ ઋષિ નારદજી આપણે આ તપોભૂમિમાં આજે આપણા ઉપર કરુણા કરીને ઉતરશે. જો નારદજી ઉતર્યા, જો સરોવર હતું કમળો જે ખીલેલો, એટલા બધા આનંદ આનંદ આનંદ, એટલે ભૂમિ હતી ને બધું. અને ત્યાં ઉતર્યા ત્યારે જેવો વ્યક્તિ જેવો મહાપુરુષ તેવું એનું સન્માન હોય ને. વિવેકી કોને કહેવાય? ઘરની અંદર આપણી દીકરી હોય કે આપણે કદાચ દીકરાના ઘેરથી કદાચ હોય, પણ એની માતા પિતાએ એને શીખવાડેલું એટલું બધું છે કે તારા દ્વારે ભગવાન ઉઠીથી 14 લોકના બધા જીવાત્માઓ આવશે, દેવો આવશે, દાનવો આવશે, માનવો આવશે, આ તમામ આવશે. પણ જેવી વ્યક્તિ છે એવું તું સન્માન કરજે. બધાની એક હરખા ના કરી નાખતી. આવો ભાઈ સરખા પણ બધા આવું ના કરતા. જેવો છે તેવો. મહાપુરુષે ગાયની જગ્યાએ ગાય ને ગાધાડાની જગ્યાએ ગધાડો, હવહોની જગ્યાએ 2 બરાબર છે. આમ 2 એક કર્યો નથી. તમને જે ઉપદેશ કરેલો છે એ ઉપદેશની પહેલી ભૂમિકા તમને સમદ્રષ્ટિની બતાવી છે કે કોઈમાં તો દોષ જોતો નહીં. એની જગ્યાએ એ બરાબર જેમ ગંગાબાઈની વાળી અને ભગવાન બની વર્તુળોના છે. આવી એક મહિમા આપણા શાસ્ત્રોની આધ્યાત્મિક વસ્તુની છે. આ નારદજી જયારે નારાયણ નારાયણ કરતા કરતા તપોભૂમિમાં હિમાલયની મધ્યમાં ઉતર્યા અને એ ભગવાને ગીતામાં વર્ણન કર્યું કે હે અર્જુન, ઠાવરોમાં હિમાલય તે હું છું. તમારે તો હજુ સુધી ભગવાન જ નથી ખાતો. શું કરીએ? નરસિંહ મહેતાજીએ કીધું પવન તું, પોણી તું, ભૂમિ તું, ભૂદ્રા, આ ભગવાન ફળવા જેવો છે કે તમે હિંમત જીવો છો?
માછલી પાણીમાં જ જીવે છે, પાણીવાળા જીવે નહીં. તેમ તમે પરમાત્મામાં જીવો છો ને હું કરવા અવગુણ કહો છો? ચો છે પરમાત્મા, ચો છે પરમાત્મા, ચો છે પરમાત્મા. તમે ઊંધું ના છેડતા, તમારી દ્રષ્ટિ ના પોકે એટલે દાડો હાથમી જો છે, પણ જેની દ્રષ્ટિ પોકે છે એને તો આજે પણ સૂર્ય એમનો એમ કોઈ દાડો હાથમતો તે મહાદેવ ગમે તેટલા મળતા પણ હાથમાં કોઈ દાડો મળતો એ વાત પણ નિર્વાણ છે. ત્યારે નારદજી જ્યાં ઉતર્યા, સનંદન કુમારો ને સ્વરી કુમારો એમને ભાવ પ્રેમથી સન્માન હાથથી પોતે પોતાના કુટીઓમાં લાવી યોગાસન આપી જો કુટીઓના અંદર આવે છે અને મોય બેઠેલા જે સનંદન કુમારોને જે ભણાવનાર એ પણ સનંદન કુમારોના જે ગુરુ હતા એ ઉભા થયા. બાપ ઉભા થઈ અને નારદજીને પધારો આમ કરી થોડો સ્પર્શ કર્યો. જેમ કે પારસમણી લોઢાને સ્પર્શ કરે ને જયારે કંચન બને ને તેમ એમની થોડોક સનંદન કુમાર અને ભણાવનાર ગુરુએ જયારે એમનો સ્પર્શ કર્યો અને એટલી બધી શીતળતા સોંપડીને કે સમકમણી આવી થઈ, એટલી ઠંડી ચડી જાય ને એટલી શીતળતા આવી. તારે ત્યો પછી મહાપુરુષ સંત બળી પર બારથી શીતળ વાકો અંગ તપત બુજાવે ઓર કી દે દે અપનો. આ તમામ આ 14 લોકના જીવાત્માઓ આ ત્રિવિધિના તાપમાં તરફડતા આવે છે, પણ સંત જ એને શાંતિ આપી શકે છે, બીજો કોઈ ના આપી શકે. માટે આજે એ જ સંત, એ જ પરમાત્મા આ આપણી સન્મુખ અને આપણી હારમાં આવી બેઠો છે. બાપ અનંત બ્રહ્માંડ નો માલિક છે, પણ સતો એમ તમને દેખાતો મહાપુરુષે કહે માતા જશોદા જે કહે આ તો મારો કોણ છે, મારો કોણ છે, મારો કોણ છે, મારો કોણ છે, ઓમ જ કરતા હતા. આ તો મારો બાબલો છે, ઓમ કરતા હતા. ભગવાન કે હવે હું એને અહીંયા આવ્યો છે થોડું દર્શન તો હાલવા દે. ગોકુળમાં બધો નહીં જોય ને તો બધાની ફરિયાદ આવે કે મારી ગાયોનું વાસુડું છોડી દીધું, પેલું કે મારી મોઢે પાણીની મટકી ફોડી, કોઈ કહે કે મારી મહીની મટકી ફોડી, કોઈ કહે મારે ગોળી ફોડી, તો કોઈ કહે મારે ગોળીમાંથી મોખણ તોડ્યો. આ બધા વ્રજવાસી એક દાડો બધો જ માતા જશોદાજીને ફરિયાદ કરી. માતાજી કે ચેટલોની હો પડવી અને તો એ તો દોરી લાયા, દોરી લાવીને બાંધવા માંડ્યા. તે પેલી સાસ વલોબા માતાનો નેત્ર હતો, લાઈન બાંધવા માંડ્યા, પણ તો ટૂંકું પડ્યું. પછી પાણી ખેંચવાની દોરી હતી, એ લાઈન બધી તોય ટૂંકું પડ્યું. પછી તો આપણે ગાડાનું તાર ભરી લાવવા માટે વરેડો હતો ને એને બાંધ્યો, આમ લાઈન બાંધ્યો, તોય ટૂંકું પડ્યું. અશુભાનો ભાવ પલટોળો કે આ છોકરો નથી, આ તો ભગવાન ના હોય. આવો પ્રેમ થયો ને એટલે બંધાઈ ગયો કૃષ્ણ કનૈયા વાલો પ્રેમ ને વશ થયો રાજી. એમાં શું કરે પંડિત કે પરમાત્માને વશ છે, અને તમારા કરવા હોય તો તમારો પૂર્ણ પ્રેમ હોવો જોઈએ. તમારે તો મોટો ચડેલો ચડેલો વસંત ઋતુ આવી તોય તમારે કોઈ દાડો કોઈ આ ફૂલ ખીલ્યું જ ન, કમળ ખીલ્યું જ ન. મહાપુરુષે કેટલો આનંદ 4 મિલે 64 ખીલે વિસરે કર જોડ, હરિજન છું હરિજન મિલે ખીલી ઉઠે 7 કરોડ. 18-12 વનસ્પતિ ખીલે, ભાવ વરસાદ આવે, પણ જવા હો ના ખીલે, ના ખીલે ને મહાન છે. આવી જે ભૂમિકાઓ છે, આ જે પરમાત્મા આવ્યો તારે એક દિવસે પછી એમને થયું કે ભગવાન બંધોણો ને બીજા બે આવી કે તમારા હું ખબર નાખું છું ને આટલી બધી માટી ખાઈ ગયો છે, મારી પકડી લાઈન ખોલ મોટું. અને ભગવાન આમ કરી મોટું ખોલાયું ને આમ ખોલ્યું તો 14 બ્રહ્માંડ દેખાણો.
માતાજી તો જોઈને બોલવું જ બને. હા, જોઈને ચૂપ. કને કેવું ચૂપ થઈ ગયા. દર્શન તો દીધું પણ ચૂપ થઈ ગયા. એવું દર્શન દુર્યોધન ને પણ દીધું. શાંતિના દૂત થઈ ગયા. ત્યારે એ વખત હોય મહાપુરુષે પેલા કીધું કે તમારે મારે તો પડવું તો એક હોય ની અણી જેટલી એક હોય આલો જમી આલુ એમ છે જ નહીં આલો, પણ તમારે મારે જમવાનું છે. ભગવાન કે તમારે હું ના જમું, મારે તો વિદુરજી ને જમવાનું છે. એમ કરી તો પેલા એટલા બધા ભગવાન ને જેને પરમાત્મા દૂર છે. દુર્યોધન કોને કહેવાય? કોઈને પેલા ભાવમાં ભગવાન દેખાય મળશે, આ ભાવમાં નહીં, આ અવતારે નહીં. કોઈને વળી હરદ્વારમાં છે તો કોઈને મથુરામાં છે તો કોઈને ગોકુળમાં છે. જ્યાં દૂર પડેલો છે, ઘણા દૂર દેશની અંદર જેની દૂર દ્રષ્ટિ છે, જેની દૂર વર્તિ છે, એને દુર્યોધન કહેવાય. બાળક જ્યારે ભગવાનને પ્રગટ ઓળખી શકતો હાલ હાજરમાં સભામાં બેઠો છે, આટલો બધો આનંદ કરાવે છે, તોય એને મનાતો તેની બુદ્ધિ આટલી બધી વિકૃત કે દૂર પડી છે. બા એ વખત કે બધો આ કપટી છે, ભરવાડ છે, આમ એ બે ચાર શબ્દો વાત બોલ્યો ને બાંધવા તો આયા, પણ ભગવાન તો બધા એનો. અને જો એમને એનું મૂળ સ્વરૂપ ભગવાને બતાવ્યું ને કે પેલા બધાને આવી ગયા કે આ તો જાદુગર છે, ભગવાન ના ઓળખે તો કે છે કે જાદુગર. અને એનું એ સ્વરૂપ અર્જુનજીને બતાવ્યું. જે માતા જશોદાજીને બતાવ્યું હતું એ જ સ્વરૂપ અહીંયા અર્જુનજીને બતાવ્યું. જે દુર્યોધનને બતાવ્યું હતું એ જ અર્જુનજીને સ્વરૂપ બતાવ્યું. અર્જુનજી બે હાથ જોડ્યા કે પ્રભુ આ પૂર્વે પશ્ચિમ ઉત્તર દક્ષિણ દસે દિશાથી આપને નમસ્કાર હો. આપના સિવાય બીજું કોઈ છે નહીં. પણ હું એમ કહું છું કે આવું આ આખી પ્રકૃતિને ધારણ કરવા વાળા ઉગ્ર રૂપને એ આપ કોણ છો? એટલે અર્જુન અમે ઉભા રહ્યા કે આવું સ્વરૂપને ધારણ કરવા વાળા પ્રભુ આપ કોણ છો? તેમ આ દેહને ધારણ કરવા વાળા હું તમારું પૂછું છું કે આપ કોણ છો? જ્યાં સુધી આ વાતની તમને ખબર ના પડે તો ભગવાન ઉભો છે બેઠો છે તો કોઈને ખબર પડે નહીં. એ પરમાત્માને જાણવો હોય તો અર્જુન એને કીધું કે હરે ઓધા જોડે તેને તો અમે જાણીએ રે, વર રાધાજી નો તો વખાણીએ રે, જોડે તેને તો અમે જાણીએ રે, કઈક જાણ્યા મીરાબાઈ રાણીએ રે, હરે ઝેર હે પીધો શાળિંગ રામ પ્રાણીએ રે, વધો જાણે તો અમે જાણીએ રે, કઈક જાણ્યા હરિચંદ્ર રાજીએ રે, હરે સત રાખ્યો તો તારા મતી રાણીએ રે, ઓધવ જોડે દેને તો અમે જાણીએ રે. હે ઓધવ જે મને જોડે છે એને હું જ જોડું છું, એ હું જ છું, બીજો કોઈ છે હું તું સકલ જીવોમાં એક જ સર્જનહાર. એવું જોડવા વાળા સંત મળે તો નમન કરું લખ વાર. ગુરુના સંગમાં ભજનના રંગમાં અહમ બ્રહ્મ જ્ઞાન ગંગમાં નાયો. આ જે જ્ઞાન ગંગાની જ્ઞાનની કોઈ વા મહિમા ચાલે છે, પણ મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી આપણે પરમાત્માને આપણે આપણને પણ ન ઓળખતા હોય અને ભગવાનને પણ ના ઓળખતા હોય તો પશુમાં આપણામાં કોઈ ફેર પસશે. માટે આવો ફેર નહીં મળે. આપ તો બધા ગુરુમુખી છો, ઘણા
ગુરુના શરણમાં થઈ સમજેલા છો. તમામે તમામને કોટી કોટી વંદન છે. પણ જે નથી સમજ્યા એને મારા વંદન છે બાપ. જેમ કે આપણે હરિનું સ્વરૂપ જ છો, પણ